ફેમિલી આ છે જો રાફડો. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય ખેતલા પાઈ. જે મારે છે નાગ પૈસમ છે કે બધાને, એટલે હજી કદાચ કોઈ હોય, બધે કાંઈ નક્કી ખબર તો આપણે નથી એવી. એટલે આજ છે નાગ પૈસમ, એટલે ખેતલા ઉપરને હવરમાં દૂધ ચડાવવા જવાનું હોય, અગરબત્તી કરવાની હોય, એની વાર્તા સાંભળવાની હોય. તો અત્યારમાં તો હવરમાં જો વાર્તા હાલે છે, બધા એમ ટેપ ઉપર અત્યારે વાર્તા સાંભળે છે. અને અત્યારે જવાનું છે દૂધ ચડાવવા ખેતલા ઉપરને, કે નાગ પંચમ છે એટલે એ રાફડે જવાનું હોય અને દૂધને ચડાવવાનું હોય. તો તમે બધા વિડીયોમાં જ બધા બન્યા રહ્યો અને તમે બધા જોજો કે શું છે શું નહીં. એટલે અહીં જવાનું છે અત્યારે, બાપ દીકરો બે જાય છે. અને આપણે તો નથી રહ્યા, પણ પપ્પા રહ્યા છે નાગ પંચમ. એટલે આજ છે નાગ પંચમ, એટલે પપ્પા રહ્યા છે. હવે આપણે જાજી નથી ખબર, એટલે આપણે એટલી જ ખબર છે. એટલે અત્યારે જવાનું છે અને હમણાં પપ્પાને બધા વાર્તા સાંભળી લઈએ, પછી દૂધ ચડાવવાનું છે. એટલે દૂધ લઈ લઈએ, પછી અગરબત્તીને એવું બધું લઈ લઈએ, પછી જાય આપણે દૂધ ચડાવવા. અને બસ વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો બધા જે ઉઠ્યા હોય અને દીવ ઉગી આવે છે, બધું બાકી છે, ચા પાણી નથી પીતા. અને આજે જો હજુ ઉઠ્યા જ છે, એટલે ઉઠીને આપણે સ્ટાર્ટ કરી દીધો છે બ્લોગ આપણે. અને જવાનું છે અત્યારે મજા આપણે આપણે એટલા સેટે જવાનું છે. હા, ઠેઠ ત્યાં જાય તો હજી પછી કંઈ ખબર નથી. પપ્પા એમ કહે કે બીજે જવાનું, તો બીજે જાય, આપણને ખબર નથી. એટલે કઈ જગ્યાએ જવાનું થાય જોઈએ હજી. તમે બધા કન્ટિન્યુ આવી વિડીયોમાં બધા બન્યા રહ્યો. તો ફેમિલી જો અમારે છે ને એટલા સેટે રાફડો છે ને, ત્યાં જાય છે અત્યારે હું ને પપ્પા બે. પપ્પાએ દૂધ લઈ લીધું છે, અગરબત્તી લઈ લીધી છે અને ઘીની વાઈટું લઈ લીધી છે. તો એટલા સેટે રાફડો છે અમારે, જબર રાફડો છે મોટો. ત્યાં જાય છે, ત્યાં જઈને તમને બધા બતાવી છે. અત્યારે હાઈલા જાય છે. જો હાલો તો ત્યાં જાય પછી તમને બધાને બતાવું. ફેમિલી આ છે જો રાફડો. રાફડો છે. રાફડો માથે આ ખડ ઉગી ગયું ને, એટલે મરખાઈ નથી દેખાતું. જબ્બર આમ રાફડો છે વાંધી. ચાલો પપ્પા જો કેવી રીતે કરે બધા જો બન્યા રહ્યો. તો ફેમિલી જો બધી કરીને આપણે પૂજા કરી આવ્યા છીએ. કે
દૂધ ચડાવી આવ્યા છીએ, અગરબત્તી કરી આવ્યા, દીવો કરીએ, બધી કરીએ અને હવે જઈશી વાડીએ. બધે હવાર હજી ઉઠ્યા જ છીએ એટલે હજી ચા પીવાનું ને એવું બધું બાકી છે એટલે હાલો જાય વાડીએ. અને બસ આવી રીતે આમ દૂધ ચડાવવાનું ને એવું હોય અમારે નાગ પૈસા હોય ને એટલે આવી રીતે આમ દૂધ ચડાવે, અગરબત્તી કરે અને દીવો કરે ઘીનો. જો હવે જાય ઓઈડી હાલો હાઈલા જઈશી માંડવીમાં. તો ફેમિલી જો શિરાવા બેસી ગયા છે અને આજ નાગ પંચમ છે ને આપણે નથી રહ્યા કે બધા એમ કહેતા હોય કે ઘરમાં એક જણા નથી રહ્યો, બે જણા ના રહેવાય એટલે પપ્પા વરખો વરે પપ્પા રહીએ છે ને એટલે પપ્પા જ રહ્યા છે, આપણે નથી રહ્યા. એટલે નકા આપણે રહેવું હતું પણ પપ્પા એમ કીધું ને બધા એમ કીધું કે ઘરમાં એ કે બે જણા ન રહેવાય, એક જણા ને રહેવાય એટલે કાંઈ વાંધો નહીં કીધું આપણે. એટલે શિરાવા બેસી ગયા છે અને જો પૂરી બનાવી છે, પછી પાઉંપટ્ટી છે, ભૂંગળા છે, ગાંઠિયા છે, બધા ખાવા બેસી ગયા છે. ચાલો હવે શિરાવી લઈ. તો ફેમિલી જો નાસ્તો કરીને અત્યારે એ વસી ગઈને અને તમને બધાને વસ્તુ બતાવી હતી કે અમારે આ વાડીએ છે ને આવ્યું છે, શું આવ્યું છે જો તમે બધા. આ વેલો શેનો છે એક કમેન્ટ કરી દેજો કોઈને ખબર હોય તો તમે બધા કમેન્ટ તો એવી કરશો કે સીભડાનો હોય, સીભડાનો નથી. જો આમાં ને ટેટી આવી, અહીંયા એક મોટી ટેટી આવી. આપણે ઉનાળામાં છે ને આવું ટેટીયું વેસાવા આવે, ટેટીયું મસ્તી ગીરીને એવી હોય એટલે આ શાક કરવાની ટેટી નથી, ઓલી ટેટી ખાવાની ગીરી ટેટી મસ્તીની. તો જો એ વેલો છે ને એટલે આમાં છે ને બી ને એવું બધું નાખ્યું હતું કે આમ ખબર નહોતી કે વાવ્યું ને ત્યાં એવી ખબર નહોતી કે આમ છે ને સીભડા ને એવું બધું સીભડાનું બી છે, શેનું બી છે. આમ બી હોય સીભડાનું, આપણે સીભડાનું બી હોય ને એવું જ બી આવે. પછી એ બી આમ વાવ્યા ને તે પછી ખબર પડી કે આ નહીં ને સીભડું નથી, આ ટેટી છે. ટેટી જો કેવી મસ્તની બી આવી છે. એક અહીંયા છે, એક અહીંયા છે. ટેટી મસ્તીની આવી ગઈ છે. અને આ બાજુ વાવેલો છે ને આ સીભડાનો વેલો છે. આમાં સીપડા એવા આવે પગ એવા નહીં પણ એના કરતાં ગોળ આવે. જેવી આવા આવા સીપડા આવે અને આવડા બધા થાય મોટા મોટા બધા. હાલો તો ભાગવાનું છે નીંદવા, આપણું વાવણી ને એવું બધું લઈ લઈ. આ આપણી દાંતેડી અને આ આપણું વાવણી. આમ નીંદવા જવાનું. પપ્પા વૈયા ગયા છે, હાલો આપણે જાય. જો તો ફેમિલી અત્યારે હાઈલા જઈશી અને આમાં મકાઈમાં છે ને ક્યાંક ક્યાંક ઈરું આવી ગઈ છે પાછી. જો આવો સડો થઈ ગયો મકાઈનો, ઈરું આવી ગઈ છે. અને આજ તો કાંઈ આમાં ઈરું દવાને એવું કાંઈ ન મરાય કે એવી દવા મારીને ન મરાય, એવું પાપ ન કરાય કે નાગ પંચમ છે ને એટલે એવું પાપને એવું કાંઈ ન કરાય. આજ નદી દવાને એવું ન સટાય, આજ નદી બસ ખાલી છે ને નીંદા રખાય, બીજું કાંઈ ન હોય. અને જો અત્યારે પૂગી ગયા છીએ આપણે નીંદવાની જગ્યાએ, ખેતરમાં પૂગી ગયા. હાલો હવે નીંદવા મળી કાંઈ કા. તો ફેમિલી જો અત્યારે હવે હાઈ પડી ગઈ છે ને બધે જમવાનું અત્યારે બને છે, બેન બનાવે છે. જો બેન જમવાનું બનાવે છે ને બસ હવે આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. અમારે આજ આવી રીતે આવું બધું કર્યું હોય તો કંઈક નીંદવા ગયા અને પછી રાફડે દૂધ રેડવા ગયા અને આજ નાગ પંચમ હતી એની હિસાબે. તો બસ આજનો વિડીયો બસ તમને બધાને કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો. અને આશા કરીશી કે તમને બધાને વિડીયો અમારા ગમતા હશે. ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.